ભરૂચની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત થયા છે. કંપનીના સીએમ પ્લાન્ટમાં ઘટના બની હતી. વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા હતા. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે કહ્યું હતું કે રાત્રિમાં કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. ઘણી દુઃખદ ઘટના છે. કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખનું વળતર રૂપે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં વહીવટીતંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું. તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું. આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ હાથ ધરી છે. એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે રાત્રે જીએસએફએલ કંપની ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા, જેથી લાશને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચારેય મૃતકોના પરિવાર પણ અહીં હાજર છે. ગવર્મેન્ટે સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરી હતી. जिसमें 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है, पीएम के लिए यहाँ पे लाया गया है। चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था, तो उसकी प्रोसेस पूरी चल रही है। कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं। ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની નક્કી કર્યું છે. કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટનું નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું.